જામનગર લેબર કોલોનીમાં શ્રમિકોને ફૂડ પોઈઝનિંગ થયું। રાત્રે ખોરાક આરોગ્યા બાદ શ્રમિકોને ઝેરી અસર થઈ। 45થી વધુ શ્રમિકોને ફૂડ પોઈઝનિંગ થયાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે। આ તમામને સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જામનગરમાં લેબર કોલોનીમાં શ્રમિકોને ફૂડ પોઈઝનિંગ થયું। રાત્રે ખોરાક આરોગ્યા બાદ ઝેરી અસર વર્તાય। આ ખોરાકમાં શું હતું તેને લઈને પણ તપાસ કરવામાં આવશે। 45થી વધુ શ્રમિકો જે ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા। પ્રાથમિક માહિતી જે પ્રાપ્ત થઈ છે તમામને સારવાર માટે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। રાતોરાત તેમને જે અસર થઈ હતી તેમને ત્યાં પહોંચાડવામાં આવ્યા। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નથુ આહિર। નથુ, લેબર કોલોનીમાં શ્રમિકોને જે ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે, શું એવું ખાધું હતું, શું માહિતી મળી છે, તેમની સ્થિતિ કેમ છે? બિલકુલથી આ બનાવ ગત રાત્રિનો છે કે જ્યાં જામનગર નજીકના જે મોટી ખાવડી છે ત્યાં આવેલી એક લેબર કોલોનીમાં જ્યારે મજૂરો પોતાનું ભોજન કરવા બેઠા ત્યારે ભોજન આરોગી લેતા બાદ એક પછી એક જે મજૂર છે તેઓને ફૂડ પોઈઝનિંગ થવા લાગ્યું હતું। ઝાડા ઉલટીના બનાવો સામે આવવા લાગ્યા હતા અને ધીરે ધીરે સંખ્યામાં વધારો થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। એટલે કે એક પછી એક જે લેબર છે તેમને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને જોતજોતામાં 40થી વધુ મજૂરોને જે ફૂડ પોઈઝનિંગ થયું હતું, જેને પગલે તમામને જામનગરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી। પ્રાથમિક વિગતો મુજબ અનિતા, આ લોકો જ્યારે ભોજન આરોગવા બેઠા ત્યારે ભોજનમાં ગરોળી આવી જતા, એટલે કે ગરોળીના કારણે આ બનાવ બન્યો હોય તેવું પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે। હાલ જે છે તે તમામ જે મજૂરો છે તેને જામનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તમામની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ બનાવે ગરોળીના કારણે બન્યું હોય તેવું પ્રાથમિક કારણ આવ્યું છે। જો કે આ બાબતે આરોગ્ય તંત્ર દ્વારા પણ વિધિવત જે છે તે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારબાદ સમગ્ર વિગતો આવશે, પરંતુ હાલ તમામ જે અસરગ્રસ્તો છે તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।